આજે અમારી સવારી નીકળી પડી હતી સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટમાં જવા માટે, જ્યાં આખા ગુજરાતમાંથી મોટા મોટા ક્રિએટર્સ આવવાના હતા અને આપણે પણ ત્યાં હાજરી આપવા માટે સિલેક્ટ થઈ ગયા હતા. તો અમે પહોંચી ગયા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં. ત્યાં જઈને જોયું તો વ્યવસ્થા ખૂબ જ સરસ હતી. તો સૌથી પહેલાં ત્યાં પહોંચીને પહેલું કામ આપણે વિડીયો બનાવવાનું કર્યું. તો સરસ મજાના વિડીયો થોડા ઘણા લીધા. રજિસ્ટ્રેશન માટેની લાઈન હતી એટલે એમાં થોડીક વાર ઊભા રહ્યા અને પછી સપ્તરંગનું જે વેલકમ બોર્ડ હતું ત્યાં જઈને થોડા ઘણા ફોટા અને વિડીયોઝ લીધા. અને સીએમ સાહેબ પણ આવવાના હતા તો તેને પણ વિડીયોમાં લઈ લીધા. અને હજી ઓડિટોરિયમમાં જવાની વાર હતી, થોડોક સમય પણ હતો અને બહુ ભીડ પણ નહોતી. તો આ સરસ મજાના પોસ્ટર લાગેલા હતા, ત્યાં જઈને આપણે થોડીક ફુદેડિયું ફરી લીધી અને વિડીયોગ્રાફી કરીને અમે નીકળી પડ્યા ઓડિટોરિયમ સાઈડ જવા માટે. ઓડિટોરિયમ સાઈડ પણ સોશિયલ મીડિયાના સરસ મજાના બેનર લાગેલા હતા અને આ મારો પાસ મને મળી ગયો હતો એટલે હજી થોડી ઘણી વાર હતી અને નાસ્તાની પણ વ્યવસ્થા હતી. પણ આપણે તો ઘરેથી નાસ્તો કરીને જ આવ્યા હતા એટલે નાસ્તો કરવા જવું નહોતું એટલે બહાર ઊભા રહીને આ રીતે આટા માર્યા. હજી ફોટોગ્રાફી રહી જતી હતી તો વળી અંગૂઠો બતાવીને ઊભા રહી ગયા. મને મારા ફ્રેન્ડ્સ મળી ગયા. અમે બધા ઓડિટોરિયમમાં જઈને બેસી ગયા અને આ કિંજલબેન જેને તમે ઓળખતા જશો અને કાર્યક્રમ બધો ચાલુ થઈ ગયો હતો. તો અહીંયા સોશિયલ મીડિયાના ધુરંધરો આવી ગયા હતા જેના પાસેથી ખૂબ જાણવા મળ્યું અને ઘણું બધું શીખવા મળ્યું. અને આ છે ગુજરાતી સોશિયલ મીડિયાના ધુરંધરો માહી પટેલ, એસપી ઇન્ડિયા, શિવાની શુક્લા, જે લોકોએ ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ આપી. અને ભૂખ લાગી ગઈ, બપોરનો ટાઈમ પણ થઈ ગયો હતો એટલે અમે પહોંચી ગયા જમવા. જમીને થોડીક વાર આંટા મારીને ફરી પાછા જઈને ગોઠવાઈ ગયા ઓડિટોરિયમમાં અને હવે ત્યાં શરૂ થવાનો હતો બીજો માસ્ટર ક્લાસ. આ માસ્ટર ક્લાસમાં હતા ભૂરાભાઈ, પોઝિટિવ પાજી અને જય થળેશ્વર, જેઓએ પોતાના સોશિયલ મીડિયાની જર્ની વિશે વાત કરી, બધાના પ્રશ્નોના જવાબ આપ્યા અને ઘણું બધું શીખીને અમે નીકળી ગયા ઓડિટોરિયમની બહાર. ત્યાં સાંજે ચા નાસ્તાની વ્યવસ્થા હતી એટલે નાસ્તો પૂરો કરીને રસ્તામાં પોઝિટિવ પાજી મળી ગયા. પોઝિટિવ પાજીનું ઇન્ટરવ્યૂ ચાલુ હતું અને પછી તો આપણે એક ઇન્ટરવ્યૂ આપી દીધું. જોકે આ તો મારું પહેલું જ ઇન્ટરવ્યૂ હતું અને વાતો કરવાની ખૂબ જ મજા આવી. અને હજી થોડોક ટાઈમ હતો એટલે ફરી પાછા ફ્રેન્ડ્સ સાથે ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી. અને હવે મોટા કલાકારો અને સીએમ સાહેબ આવવાના હોવાથી અમે ઓડિટોરિયમમાં જઈને પાછા ગોઠવાઈ ગયા. તો સૌથી પહેલાં આવી ગયા ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર હિતેન કુમાર. તેમને સાંભળવાની બહુ મજા આવી અને પછી સરસ મજાના પરફોર્મન્સ જોયા. પરફોર્મન્સ પછી હવે વારો હતો એવોર્ડ સેરેમનીનો. આ એવોર્ડ સેરેમનીમાં ટોટલ 16 કેટેગરી હતી અને આપણે નામ લખાવેલું હતું ફૂડ કોન્ટેન્ટ ક્રિએટરમાં. જોકે ટોપ 5માં તો મારું નામ આવી ગયું હતું, આપણે નોમિની થઈ ગયા હતા, પણ એવોર્ડ ન મળ્યો તો કાંઈ વાંધો નહીં, પણ ટોપ 5માં આવવાનો પણ આનંદ એટલો જ હતો. એવોર્ડ સેરેમની પૂરી થઈ એટલે થોડીક જ વારમાં સીએમ સાહેબ આવી ગયા અને બધાએ ઊભા થઈને તાલીઓથી તેમનું સ્વાગત કર્યું. સીએમ સાહેબે બધાનો આભાર માની, પ્રોત્સાહન વધારી અને ઘણી બધી વાતો કરી અને પછી થોડી ઘણી વિડીયોગ્રાફી કરી અને આ કાર્યક્રમ પૂરો થયો. અને હવે અમારે જવાનું હતું જમવા માટે તો અમે બધા પહોંચી ગયા જમવા. જમીને પછી અમે પાછા નીકળી ગયા ઘરે આવવા માટે. અને આ રીતે સવારથી રાત સુધીનો પ્રોગ્રામ પૂરો થયો. આવજો.